હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાના નવા વિડીયોમાં. અને અત્યારે રોંઢાનો ટાઈમ થયો છે ને હજી તો હું બહાર નીકળીને ત્યાં દિત્યાબેને ઓર્ડર કરી દીધો કે શું પીવું હતું તારે દિત્યા? દિત્યાને ગમે એક વાત કહી દે ને પછી છે ને વાત મૂકે જ નહીં, એમ એ જ વાત પકડી રાખે. દિત્યાને અત્યારે લીંબુ શરબત પીવું છે તો આપણે અહીંયા છે ને મસ્ત વરિયાળીનું લીંબુ શરબત બનાવ્યું છે. દેખાડો મસ્ત વરિયાળીનું તો હું ચાખીને દેખાડું. ચાખવું નથી, હું ચાખું પછી આગળ ગ્લાસમાં આપું ત્યારે ચાખી લેજો. ઓકે, હજી તારે ઓગળવા દે પછી. તમે ચાખું તો આખો ગ્લાસ ભરી દેજો. હા, દિત્યાબેન આખો ગ્લાસ ભરી દઉં, 2 ગ્લાસ પી લેજે, ઘણું બનાવ્યું છે. લીંબુ શરબત તો પીવું જ જોઈએ ઉનાળામાં, બરાબર ને દિત્યા? હમણાં નથી બનાવ્યું, 2-3 દિવસથી. કા ચાલો મસ્ત. તો મને પીવાનું મન છે ને તે મમ્મીએ બનાવ્યું. હા, પછી વાળવા એડોય પીવે એટલે બધાને આપણે બનાવી દીધું છે ટોપડી ભરીને, બધાને પાઈ દીધી. કા દિત્યા? ચાલો તો જો મસ્ત શરબત પી લીધું છે. અને અહીંયા જો મમ્મીની લોકો ગયા હતા ને મારા ફૈજીના ઘરે, તો ત્યાંથી જો મસ્ત અડદ લઈ આવ્યા છે. અડદ કાઢી આવ્યા ને ભેગા ભેગા અડદ લઈ આવ્યા. કાદિત્ય? અને મમ્મી જો અહીંયા દાળ કરવા બેસી ગયા છે તુવેરની. વંટોળો તો આપણે ઘરનો છે જ, તો જો અહીંયા મસ્ત તુવેરની દાળ બને છે. ફાઇનલી હવે છે વારો આવ્યો છે આપણે રથને સાફ કરવાનો. કેટલા દિવસો થયા એમનેમ ગાડી ખુલ્લી જ પડી છે, ધૂળ એટલી આમાં જમા થઈ છે ને કે જોઈ લો તમે. હજી તો અહીંયા આમ છાપરું છે ને એટલે વાંધો નથી ઉપર, બાકી તો આમાં દેખાય નહીં કલર કેવો કલર છે, એટલી ધૂળ આમાં થઈ જાય. શું કેવું તમારું એ વાત વિશે? એ વાત ઉપર તો એ જ કહેવાનું છે કે ગાડી સાફ કરતી રહેવાય સમયે સમયે, અને ઢાંકીને મૂકી દેવાય, ન વાપરવાની. પણ ટાઈમ નહોતો નરેશને સાફ કરવાનો. કા આજે થોડાક ફ્રી થયા સ્પેશિયલ આના માટે થઈને ટાઈમ કાઢ્યો છે કે આને ઢાંકી દઈએ ને, કવર છે આપણે તો પછી ઉપાધિ નહીં એમ. હમણાં તો ક્યાંય જવાનું છે નહીં એટલે ગાડીનો અમારો ઓછો ઉપયોગ હોય છે, ખાલી પડી છે કે છે તો રાખી છે. ક્યારેક આખી ફેમિલીને જવું હોય તો કામ લાગે. આમ લગ્નમાં ને એમાં વધારે જોઈએ, એમ સામાન ને હોય ને વધારે. હા, બસ જોવા માટે. અને અહીંયા જો છોકરાઓ અત્યારે વેકેશન છે એટલે મસ્ત સાયકલું લઈ ને સાયકલું ફેરવે છે. જેની સાન નિવા ને દિત્યા ને બધા. દિત્યાએ કેટલા ટાઈમ પછી સાયકલ બહાર કાઢી છે. એમને ધૂળ ખાતી હતી સાયકલ, પણ આ છોકરાઓ આજ ફેરવતા હતા ને એટલે એને મન થઈ ગયું. કા દિત્યા? બાકી મારા સાયકલને વેચી દેવી. દિત્યા નહીં ચલાવે ને તો હું વેચી દઈશ. મમ્મા અહીંયા લાગી ગયું તું હો. આમાંથી પડી એક દી એક તો લાગી ગયું, એક ચક્કર મારી તા. આમાંથી એક ચક્કર નથી ફાડી હો. તો 4 ચક્કર. 4 ચક્કર મારી. બે આટો મારી એવી તો કહો લાગી ગયું ઊભી દીવાનું ન હોય ફટાફટ. એટલે આપણે આટલી શેરીમાં જકાય. અહીંયા જો બધી છાંયો જ છે, આમ જવા દો પછી પાછું એટલામાં ને એટલામાં આખાય મજા આવે. ઠંડો પવન છે અત્યારે. હા, એટલું લાંબુ આપણે રન છે જ. અહીંથી અહીં સુધી ને અહીંથી પાછું વાં સુધી જાઓ. ફેરવોજી મારે જોવું કેવી દિત્યા ભૂલી ગઈ કે આવડે છે. બદામ ખાઈ લઉં. ચાલો આપણે છે ને ગાડી લૂછી અને ઢાંકીને મૂકી દીધી છે ને. અહીંયા જો છોકરા જો રમે છે. શું રમે તો ખબર નહીં. સાયકલ ફેરવીને થાકી ગયા ને એટલે પોરો ખાય છે, પણ પોરો ખાતા ખાતા ગમે ગેમ તો જોઈએ જ એ લોકોને. હા, બરોબર. હવે છે ને હવે તો ગાડી હોય ને તોય આકાય નહીં આવે તમારી પાસે. પેટ્રોલ નથી મળતું, ડીઝલ નથી મળતું, એમાં લાઈન 2-2 કલાક 5-5 કલાક ને એક દી ઊભું રહેવું પડે. એના કરતાં સાયકલ ને ઘોડો ને એવું લઈ લેવાય અત્યારે તો. મેં એક વિડીયોમાં જોયું હતું કે જેને પેટ્રોલ પુરાઈ જાય ને એ નિશાન કરી દેતા હતા વ્હીલમાં કલરથી, એટલે કે બીજી વાર ન આવે ને. ચાલ આપણે ક્યાંક જૂની સાયકલ ગોતવા જઈએ આવે ગામમાં. મેરી દિત્યા ને અમે દિત્યા આગતી તો નથી. ચાલો તો જો ઘડિયાળમાં છે ને 6:15 જેવો ટાઈમ વાગી ગયો છે. રસોઈ સ્ટાર્ટ કરી દેવાની છે આપણે. આજે છે ને જમવામાં ઉત્તપમ બનાવવાના છે રવાના. તો જો અહીંયા છે રવો પૂરો થઈ ગયો તો અમારે, તો ગામમાંથી નરેશ 2 પેકેટ લાવ્યા છે. અને છોકરાઓ બહાર રમે છે તો એના માટે મસ્ત મેં જો ડીશ ભરી અને પપૈયાની રેડી કરી છે. હું એને આપીશ ને એટલે બધા છોકરાઓ નાસ્તો કરી લે, રમે છે એટલે. અને મમ્મી પપ્પાને એ લોકોને ચા પીવો છે તો હમણાં ચા બનાવવાનો છે. એક બાજુ ચા બનાવશું ને એક બાજુ સાંભાર મૂકી દઈશ, એટલે મસ્ત અત્યારે ઉત્તપમ ખાવાની મજા આવશે. દિત્યા ક્યારની પાછળ પડી છે 2-3 દિવસથી. મમ્મી બનાવી દે તો આજે ફાઇનલી બનાવી નાખી, બધા માટે બનાવી નાખી એટલે બધા ખાઈ લઈએ. ચાલો પપૈયું કોને ખાવું છે? પપૈયું કોને ખાવું છે? પપૈયું કોને ખાવું છે? જો આ કેટલી ચાલતો? અહીં નીચે અહીંયા આવતા રે બધા રાઉન્ડ કરીને બેસી જાવ અહીં નીચે.
ગોળ બેસી જાઓ બધા. ટીચર રમતા હતા ને ત્યારે મધ્યાહન ભોજનનો સમય થયો છે એટલે આવી ગયું ભોજન. મધ્યાહન ભોજન. મજા બધા થાય ચાલો પલોઠી વાળી તાર નથી ખાવો કેમ એ ઘેરથી લઈને આવે મધ્યાહન ભોજનનું કામ અમુક ટિફિન છોકરાઓ લઈને આવે. રમતા હોય, એ ઘેરથી લઈને આવે. જરી સંબર બધી કાઢી જોજે આ છોકરાઓ કેવા ડાયા છે બેસી ગયા છે. જો અહીંયા છે ને ખીચડી મૂકી દીધી છે ને એક બાજુ દાળ મૂકી દીધી છે આપણે સાંભાર માટે. અને અહીંયા છે ને અટાણે મારે રવો પલાળવો છે. એમાં મેં થોડુંક ચણાનો લોટ નાખ્યો છે અને ખાટી છાશ લઈ લીધી છે અને દહીં લઈ લીધા છે. આ બધું મિક્સ કરી અને મસ્ત આપણે થોડીક વાર એને પલાળવા દઈએ ને રવાને એટલે મસ્ત સોફ્ટ થઈ જાય છે. અને પછી જમવા ટાઈમે આપણે બધા શાકભાજી સુધારીને એમાં એડ કરી દઈએ. એ આગળ હું તમને આગળ બતાવીશ. પહેલાં છે ને રવો પલાળ દો અને છોકરાનો અવાજ આવતો હશે બેકગ્રાઉન્ડમાં ધબધબાટી બોલાવે છે બા. એ લોકોએ નાસ્તો કરી લીધો છે ને મમ્મી પપ્પાએ એને ચા પી લીધો છે એટલે આરામથી આપણે રસોઈ બનાવી લઈએ પહેલાં. તો જો અહીંયા છે ને મસ્ત સાંભાર વગર નાખ્યો છે. આમ તો દાળ જ છે કેમ કે એમાં છે ને બીજા કંઈ શાકભાજીમાં એડ જ નથી કર્યા. અમારે છે ને સિમ્પલ દાળ હોય ને તો જ બધાને ભાવે. શાકભાજી મોઢામાં આવી નથી ગમતું એટલે સિમ્પલ સાંભાર બનાવી નાખ્યું છે આપણે. અને અહીંયા જો આપણે છે ને બેટર બનાવી ઢાંકી અને રાખી દીધું છે થોડીક વાર. અને ખીચડી પણ બની ગઈ છે. થોડીક વાર રેસ્ટ આપે ને એટલે મસ્ત બને આપણા ઉત્તપમ. હવે બધા શાકભાજી છે ને એ 12 પવરમાં લઈ અને સુધાર લઈ કેમ કે રસોડામાં એટલી ગરમી થાય છે ને એની વાત જ પૂછોમાં. આરામથી શાકભાજી કટિંગ કરી અને પછી આપણે આરામથી ઉત્તપમ બનાવતા જઈએ અને બીજા બધા લોકોને જમવા બેસાડી દઈશું. તો છોકરાઓ મસ્ત રમતા હતા ને તો દિત્યાને મળવા માટે જો એના સબસ્ક્રાઈબર આવ્યા છે. દિત્યાના વિડીયો જોવો કે તમે? હે મજા આવે વિડીયો જોવાની? બોલો તો ખરી. આમાં બોલ ને. હે તારું નામ શું છે? હે મીરાબેન. તું જો દિત્યાના વિડીયો મજા આવે તને જોવાની? કોના વિડીયો? કોણ છે દિત્યા? બધા જો દિત્યાને મળવા માટે આવ્યા કા? વેકેશન છે કે ભણવાનું છે? વેકેશન છે કા? ઘરમાં હતા ને અવેલેબલ એટલા શાકભાજી કટિંગ કરી લીધા છે. ડુંગળી, ટમેટું, મરચું, ગાજર ને એવું બધું, ધાણા ને એ હવે આમ આપણે એડ કરી દેવાનું છે. અને બધી તૈયારી પણ આપણે કરી દીધી છે. હવે સીધા ઉત્તપમ બનાવવાનું ચાલુ કરી દેવાના છે કેમ કે ટાઈમ થઈ ગયો છે જમવાનો. દિત્યા ક્યારની કહેતી હતી મને ભૂખ લાગી. પાછી ક્યાંક રમવા વહી ગઈ છે એટલે એ હમણાં આવી જશે. એ પહેલાં દિત્યાને જ જમવા બેસાડી દો પછી બીજા બધાને બેસાડી દો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો જો આમાં ધીમે ધીમે આપણે બધા શાકભાજી એડ કર્યા છે. કેટલું મસ્ત લાગે છે એકદમ કલરફુલ. ઓરેન્જ ને વ્હાઈટ ને રેડ ને ગ્રીન ને અલગ અલગ કલર. કેટલું સરસ લાગે છે. હવે આને મિક્સ કરી દઈએ મસ્ત. જો અહીંયા બધાની પહેલાં અમારે છે ને બિલાડી આવી ગઈ છે અને ટાઈમ થઈ ગયો છે ખાવાનો એટલે એની જગ્યા ઉપર જઈને જ ઊભી રહે. જો ત્યાં એની જગ્યા છે ત્યાં અમે રોજ જમતા હોય એટલે બટકા આપીએ એટલે ત્યાં બેઠી ખાઈ લઈએ. એટલે અત્યારે કે મને આપે એમ છે કે નહીં ભૂલી નથી ગયા ને કે આજે કેમ મોડું થઈ ગયું. મારા 8 વાગ્યાનો ટાઈમ છે ને એટલે આજે તો આપણે રોટલી કંઈ બનાવી નથી. ભાખરી પડી છે સવારની તો ભાખરી ખાઈ તો બરાબર કે આજે કંઈક અલગ છે જમવામાં. નકર રોટલા ને રોટલી જ ખાય છે. ભાખરી તો ટ્રાય નથી કરી કોઈ દિવસ. હવે ભાખરી ખાય કે નહીં ખબર નહીં. ભૂખ લાગશે એટલે તો લગભગ ખાઈ જ લેશે. ના કર્યું તો ખરી ચાલુ ભાઈવું લાગે નહીં. તો જો અહીંયા છે ને દૂધ ગરમ કરતા આજે ભૂલાઈ દીધું તો એક બાજુ દૂધ ગરમ મૂકી દીધું છે. બીજી બાજુ દિત્યાબેન માટે ઉત્તપમ બનાવવાનું ચાલુ કરી દીધું છે ને અહીંયા દિત્યાબેન પણ અમારે આવી ગયા. શું કહેતી હતી દિત્યા? તું બહુ ભૂખ લાગી. બસ જો હમણાં બની ગયું. તને જ પહેલા જમવા બેસાડી દો બરાબર? હા તારે જેટલું ખાવું હોય એટલું ખાજે. આપણે તપેલું ભરીને બનાવ્યું છે બેટર. મોબાઈલ જોતા જોતા નહીં જમવાનું. ટીવી જોતા જોતા જમવું હોય તો જમે. દેશે જા. ચાલ તારું બની ગયું છે એટલે તું આરામથી પહેલા ખાઈ લે. ચાલો તો જો અહીંયા છે ને આપણે મોટા મોટા ઉત્તપમ બનાવવાનું ચાલુ કરી દીધું છે. એક હજી બન્યું છે ને 2 દિત્યાબેન ખાઈ છે એટલે હવે છે ને 2-3 બની જાય ને પછી એક એકને જમવા બેસાડીએ. બાકી છે ને પહોંચાશે એ નહીં અને ઠંડા ખાવાની મજા ન આવે એટલે 2-3 બની જાય પછી બધાને બેસાડીએ એક પછી એક વારાફરતી વારા. ચાલો તો અહીંયા છે ને ઉત્તપમ બને છે, ઢોસા બને છે, પુડલા બને છે, એવું બધું 3 in 1 ભેગું મિક્સમાં બને છે અને હું ભાખરી ખાઉં છું સવારની. કેમ તમને નથી આપતા ખાવા? ભાખરી ખાવી પડી તમને? ના પાડી મને. હું આ જમવા આવ્યો તો કે હમણાં રહેવા તમને નથી આપવાનું. મમ્મી ને પપ્પા ખાય છે તો ગરમ ગરમ ખાતા હોય છે બરોબર. તો આમાં પુગાય નહીં એવું હોય છે બધું સમજાણું. ચાલો હું પુગાઈ જાય. મારો વારો આવી ગયો. મમ્મી પપ્પાએ ખાઈ લીધું છે. એક પછી એક બધાને બેસાડતા જાય. ગરમ ગરમ હોય તો મજા આવે, ઠંડામાં મજા આવે. બરોબર છે. તો ચાલો હવે આપણે લાભ લઈ લઈએ. કેમ કે હું કે આ ભાખરી પડી ને ભાખરી પડી હવે ખાવાની મજા આવે. ઠંડી થઈ ગઈ હોય મજા આવે.
આમે ક્યારેક ક્યારેક આપણે વસ્તુ બનાવીએ ને તો ભાવે, દરરોજ બનાવતા હોય તો ન ભાવે. આજે ભાખરી મેં કેટલા દિવસ પછી બનાવી તો આખી પૂરી થઈ ગઈ, ખવાઈ ગઈ. એમ ક્યારેક ક્યારેક બનાવીએ તો કોઈ ન ખાય. દરરોજ નથી બનાવતા અમે, ક્યારેક જ બનાવીએ છીએ. ક્યારેક જ આ બનાવીએ. આ 2 મહિના પછી બનાવી લાગે. હા, ઘણા ટાઈમ પછી બનાવ્યું. હા તો ચાલો, ખાલી બીજી જગ્યા તો બેસી જાઉં. ચાલો તો અમે બધાએ જમી લીધું છે અને છેલ્લે જ અમે જલપાનો વારો આવ્યો. જો કે એ પહેલાં તો ખાતી જતી હતી, બરોબર, બનાવતી જતી હતી ત્યારે સૌથી પહેલાં તો એને જ ખાઈ લીધું હતું, બનતું જતું હતું અને ખાતી જતી હતી. પછી બ્રેક આવતો હતો ને મેં ખાઈ લીધી. આમાં થોડુંક એવું હોય કે ગરમ ગરમ થતા જાય. અને અહીંયા છો આપણો જૂનો વિડીયો જોઈશે, જૂનો 4-5 વર્ષ પહેલાંનો. જો દિત્યા, જો નાની દિત્યા દેખાય પણ જૂના વિડીયો તમે જોઈ શકશો ભાઈ. આપણી ચેનલ બીજી છે ને, દિત્યા કી દુનિયા, એમાં તમે જોઈ શકશો અમારા જૂના વિડીયો. દિત્યા આવના 4-5 વર્ષ પહેલાંના બહુ મસ્ત મજાના છે, તમને મજા આવશે જોવાની, તો જોજો, બરોબર ને? હા, જરૂરથી. બરોબર. ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં 12 વાગી ગયા છે રાતના. જો એકદમ આપણે 12 વાગે પાછું કન્ટિન્યુ કર્યું છે. આજે તો છે ને બહાર બેઠા હતા ને એટલી ઠંડી ઠંડી હવા આવતી હતી ને કે 11 વાગી ગયા બહાર બેઠા ને ત્યાં. મજા આવી ગઈ, વાતું કરતા હતા બધા, આડોશ પાડોશના મીટિંગ કરીને બેનો બધી બેઠી હતી. ઘરની અંદર આવીને જોઈને તો 11 વાગી ગયા. આવીને પછી થોડું ઘણું કામ હતું એ બધું કર્યું, દિત્યાને હોમવર્કનું આન તે. અને અત્યારે થઈ ગયો છે સુવાનો ટાઈમ. તો અત્યારે અમારે દિત્યાબેન હજી ઊંઘ આવતી જ નથી. જો અત્યારે સાડી પહેરીને રખડે છે, મારી ચુંદડીની સાડી પહેરી છે, એની જાતે જ પહેરી છે. કા દિત્યા? મસ્ત લાગે છે. તમારું બ્લાઉઝ પણ સરસ છે, મેચિંગ વ્હાઈટ મેચિંગ થઈ ગયું છે. આમાં થઈ ગયું ને? હા, આમાં મારું નામે લખી ગયેલું છે. આ તો છે ને એટલું ઘણી. તો દિત્યાને અત્યારે 12 વાગ્યા તોય નીંદર નથી એવી, બપોરે પણ નથી સૂતી, તોય જ એને ઊંઘ નથી આવતી. બોલો ક્યારે સૂવું બેન? હવે કાલે સુવાનું હોય, અત્યારે થોડુંક સુવાય. સવારે સુતા હોય ને બધી માણસો તો સવારે ઉઠતા હોય, અત્યારે સૂતા હોય. ના, સવારે સુવાય ને અત્યારે ઉઠે. પછી અટાણું કરવાનું? અત્યારે રાસ રમવાના. તો દિત્યાબેન સવારે છે ને પછી ઉઠશે જ નહીં. 10:30 11 વાગી જશે, ક્યારેક ક્યારેક તો 11:30 થઈ જાય. પછી આખો દિવસ રખડે અને અત્યારે મોડે સૂવે, મોડા સૂવે અને મોડા ઉઠશે આરામથી. આપણે એને આરામથી સુવા દઈશું ને આરામથી ઉઠવા દઈશું. કંઈ કામ હોય નહીં સવારમાં. એ સૂવે ત્યાં સુધીમાં આપણે આરામથી કામ થઈ જાય ઘરનું બધું. એટલે હું પણ એને સુવા દઉં, વેકેશન છે એટલે. ચાલો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.